ધોરણ 12 પછી જે ડિગ્રીની એડમિશન પ્રોસેસ છે, બીઈ બીટેકની એડમિશન પ્રોસેસ છે, એ પૂરી જાહેર થઈ ગઈ હતી. પછી એસીપીસીને ફરીથી સપનામાં યાદ આવ્યું કે એક ઓફલાઈન રાઉન્ડ તો લેવાનો બાકી રહી ગયો છે. બરાબર, પહેલા એમણે જાહેર કરી દીધું કે હવે એડમિશન પ્રોસેસ આ વર્ષની પૂરી થઈ ગઈ છે, પણ ફરીથી એમને ઓફલાઈન રાઉન્ડનું યાદ આવ્યું તો ફરીથી નોટિફિકેશન આટલા ટાઈમ પછી ઓફલાઈન રાઉન્ડ માટેની બહાર પાડી. આમ તો સારું કર્યું કે ઓફલાઈન રાઉન્ડની નોટિફિકેશન બહાર પાડી છે. તો આજના આ વિડીયોની અંદર હું ઓફલાઈન રાઉન્ડમાં એડમિશન કેવી રીતે થવાનું છે, ગવર્મેન્ટ છે, ગ્રાન્ટીનેટ છે, એમએસયુ સેલ્ફ ફાઇનાન્સ છે અને આઈઆઈટી રામ છે, આ ચાર છે. એનું વેકેન્ટનું લિસ્ટ પણ આવી ગયું છે ને થોડુંક વેકેન્ટનું લિસ્ટ ઉપર મેં નજર કરી ત્યારે મને ખબર પડી કે સારી ગવર્મેન્ટ કોલેજમાં પણ સીટ્સ ખાલી છે. તો જો કોઈ વિદ્યાર્થીને હજી એક પ્રયત્ન કરવો છે આ વખતની એડમિશન પ્રોસેસમાં કે ક્યાંક સારી ગવર્મેન્ટમાં સેટ થઈ જાય તો આ તમારા માટે ખૂબ જ સરસ મજાનો પ્રયત્ન છે. તો આ વિડીયો તમારા મેક્સિમમ મિત્રોને શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. અને તમે સેમિસ્ટર નંબર 1 ની અંદર એડમિશન લીધું છે, કોઈ પણ કોલેજ, કોઈ પણ યુનિવર્સિટી, કોઈ પણ બ્રાન્ચ, દરેક કોર્સિસ લોન્ચ છે. ડિસ્ક્રિપ્શનમાં દરેકની લિંક છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. તમારે પણ જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાંથી દરેક કોર્સ ચેક કરો અથવા તો પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશનમાં જઈને કોર્સ ચેક કરો, તમને બધી જ માહિતી મળી જશે. હવે આપણે એસીપીસીની વેબસાઇટ ઉપર નજર નાખીએ, વન બાય વન બધી જ વસ્તુ જોઈએ. 21/8 મતલબ આજે જ આવી છે. ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન ફોર પાર્ટિસિપેટ ઇન વેકેન્ટ સીટ્સ ઓફલાઈન રાઉન્ડ, ગવર્મેન્ટ, ગ્રાન્ટીનેટ, એમએસયુ સેલ્ફ ફાઇનાન્સ અને આઈઆઈટી રામ. હવે બધી ઇન્સ્ટ્રક્શન લખી છે. આપણે ઇન્સ્ટ્રક્શનને ગુજરાતીમાં વાંચી લઈએ તો થોડોક આપણને આઈડિયા આવી જાય. ઓફલાઈન રાઉન્ડમાં ભાગ લેવા માટેની સૂચનાઓ. પ્રથમ વર્ષના ડિગ્રી એન્જિનિયરિંગના પ્રવેશ મેળવતા ઈચ્છતા અને ખાલી બેઠકો માટે ઓફલાઈન રાઉન્ડમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ નીચેની સૂચનાઓનું પાલન કરવાનું. પોતાના એકાઉન્ટમાં લોગિન કરીને સંમતિ આપવાની રહેશે. મતલબ તમારે આના માટે તમારા એસીપીસીમાં લોગિન કરવાનું રહેશે. આઈડી પાસવર્ડથી જેમ તમે દર વખતે કરતા હતા અને જેમ કન્સેન્ટ આપતા હતા એ રીતે સેમ તમારે કન્સેન્ટ આપવાનું રહેશે. ઉમેદવારે પોતાના એકાઉન્ટમાં લોગિન કરીને નીચેની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ઓફલાઈન રાઉન્ડના તમામ નિયમો, શરતો ખાસ સમજી લેવા. ઓફલાઈન રાઉન્ડમાં ભાગ લેવા માટે કન્સન્ટ આપવી અને ત્યારબાદ ઉમેદવારની પ્રોફાઇલની નવી પ્રિન્ટ કઢાવવાની રહેશે. સંમતિ આપવામાં આવ્યા બાદ આ રાઉન્ડ માટે નવો મેરિટ રેન્ક આપવામાં આવશે. એટલે આ એક ઓફલાઈન રાઉન્ડની ખાસિયત હોય છે. જે વિદ્યાર્થીઓ સંમતિ આપે છે એટલા વિદ્યાર્થીઓનો એક નવો મેરિટ રેન્ક જનરેટ થાય છે અને એ નવા મેરિટ રેન્કના આધારે તમને ઓફલાઈન રાઉન્ડ માટે બોલાવે છે. એટલે જેટલા ઇન્ટરેસ્ટેડ વિદ્યાર્થીઓ છે એટલા જ વિદ્યાર્થીઓ આવતા હોય છે. ઉમેદવાર અને તેના માતા પિતા વાલીઓએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું. ઉપરોક્ત સંસ્થાઓમાંથી કોઈ નવી બેઠક ઓફલાઈન રાઉન્ડમાં ફાળવવામાં આવે તો અગાઉના રાઉન્ડમાં એસીપીસી દ્વારા ફાળવવામાં આવેલ અને કન્ફર્મ થયેલ પ્રવેશ રદ થઈ જાય. જો આ પહેલો નિયમ. તમને કોઈ કોલેજ મળશે ઓફલાઈનમાં તો તમારી આ જે ચાલુ કોલેજ હશે એ કેન્સલ થઈ જશે. આ ખાસ યાદ રાખજો. એ દર વખતનો સેમ નિયમ. એકવાર નવી બેઠક ફાળવવામાં આવ્યા બાદ ઉમેદવાર નવી ફાળવેલી બેઠક પર રિપોર્ટ ન કરે અથવા પ્રવેશ ન લે તો પણ અગાઉનો પ્રવેશ રદ થઈ જાય. તેમને નવી બેઠક મળે છે, એ બેઠકમાં તમે નથી જતા તો આગળની તો મળી એટલે આગળની ગઈ. હવે તમને જે મળી છે એમાં તમે લો છો તોય ઠીક, નથી લેતા તોય ઠીક. એટલે તમારી જો ઈચ્છા છે જવાની તો જ ઓફલાઈન રાઉન્ડમાં જજો. જો ઉમેદવારની પસંદગી મુજબ આ રાઉન્ડમાં કોઈ બેઠક ફાળવવામાં આવતી નથી તો અગાઉના રાઉન્ડમાં કન્ફર્મ થયેલો પ્રવેશ, મતલબ આ રાઉન્ડમાં ગયા, કશું જ મળતું નથી તો જે આગળનો રાઉન્ડ હતો તમારો એ પાછો ચાલુ રહેશે. બરાબર. ઉમેદવાર અને માતા પિતા વાલીઓએ નોંધ લેવી કે ઓફલાઈન રાઉન્ડમાં ભાગ લેવા સંમતિ આપ્યા બાદ માત્ર સંમતિ આપવા માટે કોઈ વધારાના દસ્તાવેજ, મતલબ કોઈ નવા ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરાવવા નહીં પડે. ખાલી તમે એપ્લાય કરી દો, ધેટ્સ ઇટ. ઓફલાઈન રાઉન્ડમાં ભાગ લેતા ઉમેદવારે 25/8/2026 ના રોજ એસીપીસી ખાતે ઓફલાઈન કાઉન્સેલિંગ માટે વ્યક્તિગત રીતે કાર્યક્રમના સમય મુજબ હાજર રહેવું ફરજિયાત છે. ખાસ સમજો, તમને ત્યાં એસીપીસી નું સેન્ટર એલડી કોલેજમાં છે, ત્યાં ઓફલાઈન બોલાવશે. 25 તારીખ જ છે. બરાબર. જેટલા વિદ્યાર્થીઓના કન્સન્ટ આવશે એના પ્રમાણે મેરિટ રેન્ક આપશે, એના પ્રમાણે તમને ટાઈમ ફાળવવામાં આવશે. એ ટાઈમે તમારે ત્યાં હાજર રહેવું પડશે. જો તમે હાજર નહીં રહો તો તમને એડમિશન નહીં મળે. ઉમેદવારે જરૂરી ટ્યુશન ફી માત્ર રોકડમાં લાવવાની. ગવર્મેન્ટને ગ્રાન્ટીનેટ માટે 1500 કેશ લાવવાના. એમએસયુ અને આઈઆઈટી રામ માટે 20,000 તમારે કેશ લાવવાના રહેશે. તમામ પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ ખાલી બેઠકોની સ્થિતિ ધ્યાને લેવાની રહેશે. હું તમને બતાવું છું કે ભાઈ કઈ ખાલી છે એ લિસ્ટ આવી ગયું છે. ફાઇનલ વેકેન્સી 24/8/2026 ના બપોરે 12 વાગે જાહેર કરવામાં આવશે. ઓફલાઈન રાઉન્ડમાં હાજર થતા પહેલા ઉમેદવારે અંતિમ ખાલી બેઠકોની સ્થિતિ ખાસ જોવી. કેમ કે આમાં કેવું, તમને ઓફલાઈન બોલાવશે, માન લો 100 જણને બોલાયા છે તો પહેલો જે મેરિટ રેન્ક હશે ને એને પૂછશે, બોલ ભાઈ આ તારી પાસે લિસ્ટ છે, તને કઈ ગમે છે? એ જેમ જેમ ભરાતી જશે એમ બધી પેક થતી જશે. હવે તમારો મેરિટ નંબર 100 છે તો એનો મતલબ એવો નથી કે જે તમને બધી ઓફલાઈનમાં ખાલી બતાવી બધી એ વખતે ખાલી હોય. આગળના 99 વિદ્યાર્થીઓએ શું ખેલ કર્યો છે એના ઉપર આપણને ખબર પડશે એ વખતે સ્થિતિ. બરાબર. એટલે આ જેમ તમારો એમાં મેરિટ નંબર આગળ આવશે ને એમ તમને એમાં વધારે બેનિફિટ થશે. તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે ઓફલાઈન રાઉન્ડમાં સંમતિ આપવાથી અથવા તેમાં ભાગ લેવાથી પ્રવેશની કોઈ ખાતરી મળતી નથી. મતલબ તમે સંમતિ આપો એટલે પ્રવેશ મળશે એવું જરૂરી નથી. રીશફલિંગના કારણે ઊભી થતી ખાલી બેઠકો પણ આ જ રાઉન્ડમાં ફાળવવામાં આવતી, પરંતુ આવી ફાળવણી મેરિટના નિયમોનો ભંગ ન થવો જોઈએ. જો ઉમેદવારને નવી બેઠક ફાળવવામાં આવે ને તેના કારણે અગાઉનો પ્રવેશ રદ થાય
તો આગળના રાઉન્ડમાં ચૂકવવામાં આવેલી ફી ડિગ્રી એન્જિનિયરિંગ માટેની વેકેન્સી રૂલના 17 મુજબ પરત કરવામાં આવશે. બરાબર, અહીંયા તો તમારા ફીસ ભરવાની જ છે, પણ જે આગળનું કેન્સલ થયું એ તમને રિફંડ કરી દેશે, એટલે આગળ ભરેલી ફીસ તમને પાછી મળવા પાત્ર છે. ઓફલાઈન રાઉન્ડમાં ભાગ લેવા માટે સંમતિ આપવાની છેલ્લી તારીખ 23/8/2026 સાંજે 5 વાગ્યા સુધી એસીપીસીની પ્રોફાઇલમાં લોગિન કરીને તમારે કરવાની છે. આના પછી કોઈ સ્વીકાર કરવામાં આવશે નહીં. જો ઓફલાઈન રાઉન્ડમાં માત્ર બેઠક ફાળવવામાં ન આવવાના કારણે કોઈ ખાલી બેઠક ઊભી થાય તો તેની માહિતી, નોટિસ અને જાહેરાત 27/8 રોજ એસીપીસીની વેબસાઇટ, નોન એલોટમેન્ટ મતલબ કોઈને એલોટ નહીં થાય તો જે ઉમેદવાર પાસે એસીપીસી રેન્ક નથી તેઓ પણ આ રાઉન્ડમાં બેઠક ફાળવવામાં ન આવવાના કારણે ઊભી થતી ખાલી બેઠકો 27/8 રોજ જાહેર કરવામાં આવનાર રાઉન્ડમાં ભાગ લઈ શકશે. એનો મતલબ નોન એલોટમેન્ટ થયું. હવે આ લોકો છે ને દર વખતે આવું કરે છે. નોન એલોટમેન્ટ લખ્યું એટલે એલોટ તો બધી થઈ જ જવાની છે, એટલે કશું વધવા નથી, એટલે જાહેર કરી દેશે કે રાઉન્ડ પૂરું. તોય પછી અમુક વિદ્યાર્થીઓ પાછું નહીં લે એટલે પાછું બહાર પાડશે કે ભાઈ હવે પાછો એક રાઉન્ડ, એમ કરીને 2 રાઉન્ડ ખેંચી કાઢ્યા છે. બરાબર, દર વખતે નોન એલોટ કહીને કે હવે રાઉન્ડ નહીં આવે, ઇન્સ્ટામાં મૂકી દે કે એડમિશન પ્રોસેસ પૂરી, પાછો રાઉન્ડ આવી જાય. બરાબર, એટલે એ લોકો પોતે જ કન્ફ્યુઝ છે કે રાઉન્ડ લાવો કે ના લાવવું. ઠીક છે, હવે અહીંયા લખ્યું છે કે ભાઈ જેનો એસીપીસી રેન્ક બન્યો નથી, મતલબ એવા વિદ્યાર્થીઓ જેને ગુજસેટની એક્ઝામિનેશન કદાચ નહીં આપ્યું હોય, એમનું કંઈક થશે તો આપણને 27/8 રોજ ખબર પડશે. બરાબર, આવશે તો હું તમને કહીશ. બરાબર, તો આ સિમ્પલ એમના પહેલા તો નિયમો છે. હવે આપણે આગળ જઈએ. એમની એડવર્ટાઇઝમેન્ટ પણ ઓફલાઈન રાઉન્ડની આવી ચૂકી છે. બરાબર, એમાં આપણે ખાસ ડેટ જોવાના છે. જો 21/8 રોજ વેકેન્ટ સીટ્સની ઇન્ફોર્મેશન આવી ગઈ, હું તમને બતાવું છું. બરાબર, કન્સન્ટ ઓનલાઈન તમારે આપવાનું છે 21 તારીખથી 23 તારીખે સાંજે 5 વાગ્યા સુધી, 21, 22 ને 23 સાંજે 5 વાગ્યા સુધી. ડિક્લેરેશન ઓફ કોમન મેરિટ લિસ્ટ અને શેડ્યુલ ફોર ઓફલાઈન કાઉન્સેલિંગ. એક કોમન મેરિટ આવશે, જેટલાય કન્સન્ટ આપ્યો છે એમાંથી નવું મેરિટ લિસ્ટ આવશે અને એમને ટાઈમ ફાળવવામાં આવશે કે આ દિવસે આ જગ્યાએ તમારે આટલા વાગે આવવાનું જગ્યા ફિક્સ છે. એલડીમાં એસીપીસી નું મેઇન સેન્ટર 24/8 12 વાગ્યાનું કીધું છે. એ દિવસે તમને જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન કન્સન્ટ આપ્યો છે એના રેન્ક પ્રમાણે મેરિટ રેન્ક બની જશે જનરલ, અને પછી રીતે બોલાવશે. ઓફલાઈન કાઉન્સેલિંગ થશે એસીપીસી બિલ્ડિંગ, એલડી કોલેજ એન્જિનિયરિંગ. બરાબર, બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈને આવવાના રહેશે અને ફીસ પણ લઈને આવવાની રહેશે. આગળ ભરી હોય તોય લઈને આવવાની હશે, કેમ કે આગળની તમને લોકો રિફંડ કરશે. 25/8/2026 એનું આખું ટાઈમ ટેબલ 9 વાગ્યાથી ચાલુ થશે, આવશે. બરાબર, તમારે 9 વાગે નહીં પહોંચી જવાનું, સાંજે 5 વાગે વારો હોય 9 વાગે જઈને કોઈ મતલબ નથી. લાસ્ટ ડેટ ફોર રિપોર્ટિંગ તમને આમાં ક્યાંક મળે છે તો 27/8 સુધી તમારી ઇન્સ્ટિટ્યૂટ ઉપર તમારે લાસ્ટ ડેટ રિપોર્ટિંગ કરવાની રહેશે. ઠીક છે, હવે બીજું કંઈ આમાં આપેલું છે નથી આપેલું, હેલ્પલાઇન નંબર અને વેકેન્ટનું જે લિસ્ટ છે. બરાબર, પ્રોવિઝનલ વેકેન્ટ શીટ્સ આ બધું આવી ગયું. જો સારી કોલેજમાં સીટો દેખાય છે, બીવીએમ ની અંદર તમારી બધી બ્રાન્ચની અંદર સીટો છે. બરાબર, એસએસ ગાંધી સુરત ગવર્મેન્ટમાં છે, પછી એમએસયુ સેલ્ફ ફાઇનાન્સમાં છે, એના પછી થોડાક આગળ વધીએ, ડીડીયુ ની અંદર તમને સીટ્સ ખાલી દેખાય છે. ભરૂચમાં છે, ભાવનગરમાં છે, ભુજમાં સીટો ખાલી છે, દાહોદમાં છે, ગોધરા, મોડાસા, પાલનપુર, પાટણ, રાજકોટ બધે સીટો ખાલી દેખાય છે. સેક્ટર 28માં જીઈસીમાં છે, વલસાડમાં છે, આઈઆઈટી રામની અંદર સીટ તમને ખાલી દેખાય છે. એના પછી તમે જશો એલડી કોલેજની અંદર પણ તમને સીટ્સ ખાલી જોવા મળી છે. એના પછી જો એલડીમાં કોમ્પ્યુટરમાં 8 સીટ ખાલી છે, ઈસીમાં પણ 4 સીટ ખાલી દેખાઈ રહી છે. એના પછી મોરબીમાં છે, શાંતિલાલસા ભાવનગરમાં છે, બીજી ઈસીમાં સીટ્સ ખાલી છે. બધી સીટો તમને અહીંયા દેખાઈ રહી છે. આખું મારા એપ્લિકેશનની અંદર 2026ના ફોલ્ડરમાં બધું જ મૂકી દઉં છું ઓફલાઈન રાઉન્ડ કરીને. એસી તમે એપ્લિકેશન લોગિન કરશો, એડમિશન 2026માં જશો, એમાં તમને બી બીટેકમાં જશો એટલે પહેલું જ ફોલ્ડર મૂકી દઉં છું ઓફલાઈન રાઉન્ડ. અમે જે તમને સમજાવ્યું ને બધા ડોક્યુમેન્ટ એમાં તમને જોવા મળશે. તો આ એક રાઉન્ડ તમારી ઓપોર્ચ્યુનિટી છે, પ્રયત્ન કરવામાં કોઈ નુકસાન નથી. કીધું જ છે કંઈ નહીં મળે તો આગળનો પ્રવેશ કન્ટિન્યુ રહેશે અને કંઈક મળશે. બરાબર, ત્યાં તમે જશો એટલે કેવી રીતે હશે, માન લો તમારો 15 નંબરનો મેરિટ રેન્ક છે. બરાબર, તમારો જ્યારે વારો આવશે ત્યારે તમને બતાવશે આ બધી કોલેજોમાંથી કે હવે આટલી ખાલી છે, આગળના 14 લોકોએ આટલી લઈ લીધી છે, ત્યાં તમારી કેન્સલ થઈ ગઈ હોય. બરાબર, એટલે આના જેવું છે કે 10 આઈટમ ત્યાં પડી છે, પહેલો જે જાય પહેલી આઈટમ લઈ લે તો 9 આઈટમ બાકી, પછી બીજો જાય એમાંથી એક આઈટમ ઉઠાવે તો 8 આઈટમ બાકી. તમે કંઈક વસ્તુ ખરીદવા જાઓ છો, 10 આઈટમનો નંબર છે, 10 લોકો છે. બરાબર, તો પહેલો જે નંબરમાં હશે એને બેનિફિટ થાય કે એને 10 ચોઈસ છે, તારે કઈ લેવી છે. પછી બીજાને એક ચોઈસ ઓછી થઈ જાય જે પહેલો લઈ લે, ત્રીજાને 2 ચોઈસ ઓછી થઈ જાય જે બીજા પહેલા 2 લઈ લે, એમ 10મા વાળા માટે એક જ ચોઈસ વધી હોય, જે પહેલા 9 લઈ લીધી હોય ચોઈસ તમારી જતી રહે. એટલે જેમ જો તમારો આમાં મેરિટ રેન્ક આગળ આવે ને તો તમને આમાં બેનિફિટ છે. તો ઓફલાઈન રાઉન્ડની મેં તમને તમામ માહિતી આપી દીધી છે. જેમણે નક્કી કરી દીધું છે કે મારી જે કોલેજ છે બેસ્ટ છે, મારે હવે ક્યાંય સ્વિચ નથી કરવું, એ લોકો તો ભણવાનું ચાલુ કરતો, કેમ કે હવે મિડ સેમિસ્ટર આવી જશે. બરાબર, તમારે સરસ ભણવું છે તો આપણી એપ્લિકેશનમાં દરેક કોર્સિસ આવી ગયા છે ડિગ્રી ફર્સ્ટ યરના. બરાબર, સરસ ભણો. ઘણા બધા વિદ્યાર્થીઓ ભણવાનું ચાલુ કરી દીધું છે. મિડ સેમમાં જોરદાર સ્કોર તમારે લાવવાનો છે. તો આ વિડીયો તમારા મેક્સિમમ મિત્રોને શેર કરજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ, બાય બાય, ટેક કેર.